ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત રંગ લાવી છે. યાત્રાધામ ચાંદોદની થશે કાયાપલટ. પ્રવાસન વિભાગ દ્વારા 7 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી. ઐતિહાસિક ઘાટ, રોડ, રસ્તા જેવા કામોને અપાયું મહત્વ. પ્રવાસન વિભાગ દ્વારા હરેશ કન્સ્ટ્રક્શનને અપાયો વર્ક ઓર્ડર. યાત્રાધામ ચાંદોદ ખાતે રોજિંદા આવે છે હજારો ભક્તો. ધાર્મિક વિધિ વિધાન માટે જાણીતું છે યાત્રાધામ ચાંદોદ. ડભોઈ તાલુકાનું ચાંદોદ ગામ જે તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. વર્ષોથી લોકોની માંગણી હતી કે મલ્હાર ઘાટ ઉપર ચેન્જિંગ રૂમ હોય, શૌચાલય હોય, લોકો ઉપયોગી વ્યવસ્થાઓ હોવી જોઈએ. આ અંગેની માંગણી સરકારમાં લાંબા સમયથી કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર પણ અમરેલીના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે. 5 કરોડ રૂપિયા આ ઘાટ ઉપર શૌચાલય, ચેન્જિંગ રૂમ, પાર્કિંગની વ્યવસ્થા, ફૂડ કોર્ટ અને મોટી ઉંમરના લોકોને પગથિયાં ચડવા તકલીફ ના પડે એટલે રેલિંગ, આ બધી વ્યવસ્થાઓ કરવા માટે ફાળવવામાં આવ્યા છે. એનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે અને એનું વર્ક ઓર્ડર જરૂર આપી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં એની કામગીરી ચાલુ થશે. ચાંદોદના ઇતિહાસમાં પહેલીવાર આવી કામગીરી સરકાર તરફથી હાથ ધરવામાં આવી છે. હું ચાંદોદ ગામના ધારાસભ્ય તરીકે સરકારનો આભાર માનું છું અને ચાંદોદ ગામના નાગરિકો અને જે યાત્રિકો મા નર્મદાના દર્શન કરવા જાય છે એ તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.